ખાટ રાજપૂત સમાજની વાડી લુણીવાવ આજે તારીખ 31/12/2025 આજે મુલાકાત લીધી. કામકાજ ચાલુ છે, આપ જોઈ શકો છો. બહુ આનંદની વાત છે. લુણીવાવમાં આપણે ખરેખર ગર્વ લઈ શકીએ કે આવી સરસ મજાની વાડીનું આયોજન છે. અને આજે એક કામથી લુણીવાવ આવ્યો હતો અને મને સમાચાર મળ્યા હતા કે ભાઈ ખાટ રાજપૂત સમાજની વાડીએ કામકાજ ચાલુ છે, એટલે આજે અહીંયા આવવાનો અવસર મળ્યો અને મુલાકાત લીધી. કામ બહુ સરસ મજાનું કામ ચાલુ છે અને આ વાડી તૈયાર થયા પછી લુણીવાવના 18 વર્ણને આનો ઉપયોગ કરી શકશે. બહુ સારી વાત છે. અહીંયા આપણા વડીલ એવા કરશન બાપા ગુજરાતી પણ અહીંયા છે, એટલે એમની સાથે પણ આપણે કરશન બાપા સાથે પણ મુલાકાત કરી. અને કરશનભાઈ, આ વાડીનું અટાણે જે કામ ચાલુ છે એ શેડ માટેનું કામ ચાલુ છે ને અટાણે? વાહ, ખૂબ સરસ. હમણાં મને ચા પાણી પાયા, અમે બેઠા હતા, મને આખી વાત કરી ને બહુ આનંદ થયો. અને મારા પણ અહોભાગ્ય કહેવાય કે અહીંયા આજે આવવાનો અવસર મળ્યો. બધાઈને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું. કરશન બાપા, તમને પણ હું અભિનંદન આપું છું કે તમે પણ અહીંયા એટલું બધું દેખરેખ રાખો છો, ધ્યાન રાખો છો અને આવનારી પેઢીને તમે સારું માર્ગદર્શન આપતા જાવ છો કે ભાઈ ખરેખર એકતા રાખો. આવા કાર્યની અંદર જે આપણાથી થાય એવી તન મન ધનથી મહેનત કરો અને દરેકે કરવી જોઈએ. તો હું આપને ખરેખર કરશનભાઈ ફરીથી એક વખત હૃદયથી વંદન કરું છું, નમન કરું છું. અને આવા કાર્ય કરતા રહ્યો. જ્યાં પણ મારી જરૂર પડે ત્યાં મને યાદ કરજો. હું આપનો એક નાના ભાઈ તરીકે હંમેશા આપની સાથે ઊભો રહીશ. જે કાંઈ મારાથી થાય એવી બનતી તમામ મહેનત, તમામ પ્રયત્નો કરીશું. જેટલા શક્ય છે એટલા તમામ પ્રયત્નો કરવાની કોશિશ કરીશ. અને તમે મને જે અહીંયા આવકાર્યો, આજે તમે મને જે અહીંયા માન અને સન્માન આપ્યું એ બદલ હું આપનો આભાર માનું છું. જય માતાજી, જય રામનાથ, જય માતાજી, જય રામનાથ, જય રામનાથ, જય રામનાથ, જય રામનાથ.